ઓકે, કેમ છો બધા? તો આપણે આપણા માઇક્રો કંટ્રોલરનો ફર્સ્ટ ચેપ્ટર ચાલુ છે, બરાબર છે. એની અંદર આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, બરાબર, કે કંટ્રોલ કોમ્પોનન્ટના પ્રકારો કેટલા છે. તો એની અંદર જે છે એ કુલ 3 પ્રકારો જે છે આપણને ખબર છે એ છે, બરાબર, કે સેન્સર, એમ્પ્લીફાયર અને એક્ચ્યુએટર. બરાબર છે. સેન્સર શું કરે છે? એ આઉટપુટને જે છે, બરાબર છે, એ સેન્સ કરી અને એને ફીડબેક થ્રુ ઇનપુટ બાજુ મોકલે છે. એમ્પ્લીફાયર એરર સિગ્નલને એમ્પ્લીફાય કરે છે. અને એક્ચ્યુએટર શું કરે છે? તો કે એ એરર સિગ્નલ જે એમ્પ્લીફાય થયેલું છે એને એકચ્યુઅલ ફિઝિકલ જેને કહેવાય ને કે મોશન સ્વરૂપે આપણને આઉટપુટમાં આપે છે. એટલે કે એક્ચ્યુએટરનો ઉપયોગ મિકેનિકલ રૂપમાં આઉટપુટ આપવા માટે થાય છે, બરાબર. આ પછી આપણે ડીસી સર્વો મોટર જોઈ હતી, કેવી રીતનું એની રચના હોય છે. એનું કામ જે છે ડીસી મોટર જેવું જ હોય છે, બરાબર છે. પછી આપણે એ પણ જોયું હતું કે આર્મેચર કંટ્રોલ અને ડીસી સર્વો મોટર અને ફિલ્ડ કંટ્રોલ ડીસી સર્વો મોટર, એમ 2 પ્રકારના સર્વો મોટર આપણને જોવા મળે છે. આર્મેચર કંટ્રોલ એટલે કે જેની સ્પીડ જે છે, બરાબર, એ આર્મેચરના વોલ્ટેજને વેરી કરીને, એટલે કે આર્મેચરના વોલ્ટેજને બદલાવીને આપણે સ્પીડ કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર. એવી ડીસી મોટર, ડીસી સર્વો મોટર એટલે કે આર્મેચરના વોલ્ટેજને આપણે ફેરફાર કરવાનો છે. એનો મતલબ એવો કે આપણે શું કોન્સ્ટન્ટ રાખવાનું છે એનામાં? ફિલ્ડ, બરાબર છે. હવે ફિલ્ડ કંટ્રોલ ડીસી સર્વો મોટર કેવી હોય? તો કે ઓબ્વિયસ છે, એની અંદર ફિલ્ડના વોલ્ટેજને કંટ્રોલ કરવાનો હોય અને એનાથી સ્પીડ કંટ્રોલ થતી હોય, બરાબર. તો અહીંયા આર્મેચર કેવો રહેશે? ફિક્સ રહેશે, બરાબર. આર્મેચર ફિક્સ રહેશે, આપણે અહીંયા જોયું છે, બરાબર છે. પછી જે છે, બરાબર, આપણે આ લાક્ષણિકતા જોઈ તેની કેરેક્ટરિસ્ટિક આપણે ટેસ્ટમાં પણ પ્રશ્ન હતો, બરાબર. આ આપણે ટેસ્ટમાં પણ પ્રશ્ન હતો, બરાબર છે. તો ઘણાએ ખોટો કર્યો છે, બરાબર. તો જો કેવી રીતની કેરેક્ટરિસ્ટિક હોય છે. હવે જો અહીંયા વોલ્ટેજ બદલવામાં આવ્યા છે, બરાબર. એનો અર્થ શું છે? આ કેવી રીતનું ડીસી સર્વો મોટર હશે? તો કે આર્મેચર કંટ્રોલ, બરાબર. V1 જે છે મેક્સિમમ વોલ્ટેજ છે અને જે V5 છે એ મિનિમમ વોલ્ટેજ છે. હવે જો જેમ જેમ વોલ્ટેજ V1 થી V5 એટલે કે ઘટતા જાય છે, એમ કેરેક્ટરિસ્ટિક પણ શું થતી જાય છે? નાની થતી જાય છે. બીજી વાત, જેમ જેમ વોલ્ટેજ ઘટતા જાય છે, એટલે કે V1 થી V5 સુધી જઈએ છીએ, એમ જે મેક્સિમમ ટોર્ક મળે છે આપણને, બરાબર, એ મેક્સિમમ ટોર્ક પણ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. આ બીજી વાત. ત્રીજી વાત કે તમે જુઓ ટોર્ક અને સ્પીડની કે ટોર્ક અને સ્પીડ વચ્ચે કેવી રીતનું રિલેશન છે? તો કે ભાઈ ટોર્ક તમને જો મેક્સિમમ જોઈતું હશે, બરાબર, સમજી લો અહીંયા મેક્સિમમ ટોર્ક છે ક્યાંક, બરાબર, તો એના માટે તમને સ્પીડ કેટલી મળશે? સાવ ઓછી મળશે. પણ જો તમને સ્પીડ વધુ જોઈએ છે, બરાબર, તો એના માટે તમને ટોર્ક કેવો મળશે? સાવ ઓછો. એટલે કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં બંનેની શું છે? રિલેશન છે, બરાબર, ટોર્ક અને સ્પીડનું. હવે આજે આપણે જે જોવાના છીએ એ છે ડીસી સર્વો મોટરનો ઉપયોગ કરીને પોઝિશન કંટ્રોલ, બરાબર છે. આપણે છેવટે તો શું જોવાનું છે? ડીસી સર્વો મોટર એટલે શું? તો કે જે સર્વો મિકેનિઝમનો ઉપયોગ કરતું હોય, બરાબર છે. સર્વો મિકેનિઝમ જે છે એની મદદ, સર્વો મિકેનિઝમનો ઉપયોગ શું થાય? તો કે પોઝિશન કંટ્રોલ કરવા, આપણને ખબર જ છે, બરાબર. તો કેવી રીતનું થાય છે તો જોઈએ. આ ડીસી સર્વો મોટર છે, બરાબર છે. એના મોટર છે ડીસી સર્વો મોટર, એટલે એના શાફ્ટ સાથે આપણે શું જોડેલું છે? એના શાફ્ટ સાથે આપણે એક ગિયર મિકેનિઝમ જોડેલી છે, બરાબર છે. અને ગિયર મિકેનિઝમ સાથે આપણે લોડ જોડેલો છે. જે આ મેઇન આપણો લોડ જે છે એની પોઝિશનને આપણે કંટ્રોલ કરવાની છે. હવે જુઓ, આની ફિલ્ડ વાઇન્ડિંગ તમે જોશો તો એક અલગ સિસ્ટમ સાથે જોડાયેલી છે. આ ડીસી સર્વો મોટરની જ ફિલ્ડ વાઇન્ડિંગ છે, જે એક અલગ સિસ્ટમ સાથે જોડાયેલી છે, બરાબર છે. હવે સિસ્ટમ શું છે? તો કે જુઓ, અહીંયા જે છે ને તમને એક દેખાશે કે એક મોટી બેટરી છે અને એની આજુબાજુ શું છે? 2 પોટેન્શિયોમીટર છે, બરાબર છે. પોટેન્શિયોમીટર જે છે એ એવી રીતના જોડેલા છે, બરાબર, A અને B પોટેન્શિયોમીટર. એટલે હવે આ આખા અવરોધની અક્રોસ, બરાબર, આખા રેઝિસ્ટન્સની અક્રોસ આ વોલ્ટેજ ડ્રોપ થશે, બરાબર છે. અને બંને બાજુ થશે, પેરેલલમાં છે. એટલે હવે તમે જુઓ, એમ્પ્લીફાયરને એક E2 વોલ્ટેજ આપવામાં આવે છે અને E1 વોલ્ટેજ આપવામાં આવે છે, બરાબર છે. હવે અહીંયા રેફરન્સ ઇનપુટ શાફ્ટ છે, બરાબર છે. આ એ પોટેન્શિયોમીટર હશે, બરાબર, તો એની નોબ હશે. નોબ હોય ને, જે આપણે સમજી લો કે રેગ્યુલેટર છે, તો આપણે રેગ્યુલેટરને ફરાવીએ છીએ, બરાબર. તો ફરાવીએ છીએ તો એ વચ્ચે જે નોબ આવે છે, બરાબર છે, કે જેના વડે આખું પોટેન્શિયોમીટરની અંદર પોટેન્શિયોમીટર જે છે એની અંદર આપણે જે રેઝિસ્ટન્સ છે એ આપણે વેરી કરી શકીએ, બરાબર છે. જેમ રેગ્યુલેટરની અંદર પણ આપણે રેગ્યુલેટરને આપણે ગોળ ફરાવીને આપણે સ્પીડ પંખાની રેગ્યુલેટ કરીએ છીએ, તો એ રેગ્યુલેટર ફરે છે તો ખરેખર શું ફરે છે? એની અંદર એક નોબ હોય છે કે જે રેઝિસ્ટન્સની વેલ્યુ બદલાવતું જાય છે. તો એવી જ રીતનું જે છે પોટેન્શિયોમીટરમાં પણ હોય છે, બરાબર. તો એક નોબ હોય છે. તો એ નોબ સાથે શું જોડેલું હોય છે? તો કે આપણે ઇનપુટ શાફ્ટ હોય છે, રેફરન્સ ઇનપુટ શાફ્ટ, કે જે આપણે સેટ કરવાનો હોય છે, બરાબર.
હવે સમજી લો કે આ 10 વોલ્ટની બેટરી છે, બરાબર છે. આ 10 વોલ્ટની બેટરી છે અને એ 10 વોલ્ટ જેની બેટરી છે અને આ જે છે એ 10 ઓહમનો રેઝિસ્ટન્સ છે, બરાબર. તો આખા રેઝિસ્ટન્સની અક્રોસ, બરાબર છે, એક વોલ્ટના તમે પાર્ટ પાડી શકો કે નહીં, બરાબર, એવી રીતના, બરાબર, આખો ડ્રોપ થશે. હવે સમજી લો કે તમે 5 વોલ્ટ પર શું રાખેલું છે, આ તમે રેફરન્સ રાખેલું છે 5 વોલ્ટ પર, એટલે E1 કેટલું થશે, E1 5 થશે, એટલે ઇનપુટના એક છેડે 5 વોલ્ટ જશે. હવે સમજી લો કે શરૂઆતમાં તો લોડની સ્થિતિ જે છે એકદમ બરાબર છે, તો આ E2 જે છે, બરાબર છે, એ ક્યાં હશે, E2 એ પણ 5 ઉપર જ હશે, બરાબર છે. લોડની એંગ્યુલર પોઝિશન જો લખેલું, લોડની એંગ્યુલર પોઝિશન એટલે કે લોડને તમારે ગોળ ફરાવવો છે, બરાબર, એવી રીતના ગોળ ફરાવવો છે, બરાબર, તમારે ગોળ વર્તુળાકાર દિશામાં ફરાવવો છે, બરાબર. જેમ કે સમજી લો કોઈ એવી રીતનું હોય આપણે, બરાબર, કે ગિયર ફરાવવું હોય કે એવી રીતનું કંઈ પણ. હવે જો બે બાજુ 5-5 વોલ્ટ છે તો એમ્પ્લીફાયર પાસે શું જશે, 0, બરાબર, E1 માઇનસ E2 એટલે કે 0 વોલ્ટેજ, એટલે એરર સિગ્નલ કેવું, 0. પણ સમજી લો કે તમે આ રેફરન્સ ઇનપુટ શાફ્ટ છે એને થોડોક ફરાવીને તમે શું કર્યું, 6 વોલ્ટ સુધી લઈ ગયા, બરાબર. અહીંયા 6 વોલ્ટ સુધી તમે અહીંયા લઈ ગયા, તો હવે શું થશે, 6 અને E2 જે છે 5 છે પહેલેથી, તો 6 - 5 1 વોલ્ટ, બરાબર, એટલે એરર સિગ્નલ 1 વોલ્ટનું જનરેટ થયું. એમ્પ્લીફાયર શું કરશે, 1 વોલ્ટને એમ્પ્લીફાય કરશે અને એને શું આપશે, ફિલ્ડ વાઇન્ડિંગમાં એ વોલ્ટેજ સપ્લાય આપશે. ફિલ્ડ વાઇન્ડિંગમાં વોલ્ટેજ સપ્લાય આવશે એટલે શું થશે, ફિલ્ડ વાઇન્ડિંગની અંદર ફ્લક્સ જનરેટ થશે. અને ડીસી મોટરને તો પહેલેથી જ આપણે ડીસી સપ્લાય આપેલો જ છે, જો વાયરો અહીંયા, બરાબર, એટલે શું થશે, ડીસી મોટર હવે સ્ટાર્ટ ફરશે અને ગિયરિંગ મિકેનિઝમ થ્રુ લોડને પણ ફરાવશે. અને લોડના શાફ્ટ સાથે કે લોડ સાથે જે પણ જોડેલું છે, બરાબર, એ શું કરશે, આ બી પોટેન્શિયોમીટરનો જે આ નોબ છે એને ઉપર લઈ આવશે, એટલે કે 6 વોલ્ટ સુધી. એટલે કે જ્યાં સુધી E2 જે છે, આ E2 એ E1 જેટલું નથી થતું ત્યાં સુધી શું થશે, તો કે આ જે બીનો નોબ છે એ પ્રમાણે વેરી થશે. E2 જે છે જો વધ્યું હશે તો આ E1 જે છે, બરાબર, રેફરન્સ આપણે વધાર્યું હશે તો આ E2 પણ વધશે, એનો નોબ પણ કઈ બાજુ જશે, ઉપરની તરફ જશે. અને જો E1 આપણે ઘટાડ્યું હશે તો આ E2 પણ જે છે ક્યાં જશે, નીચેની બાજુ જશે, બરાબર છે. તો કહેવાનો અર્થ એ છે કે છેવટે જે છે એ શું થશે, તો કે E1 અને E2 બે સરખા થશે, બરાબર છે. અને છેવટે જે એમ્પ્લીફાયરની અંદર જે એરર સિગ્નલ જાય છે એ કેવું થશે, 0. અને એટલે ફિલ્ડ વાઇન્ડિંગની અંદર પણ જે જતો કરંટ 0 થશે, એટલે મોટર શું થઈ જશે, સ્થિર થઈ જશે, બરાબર છે. એટલે આ જે છે એ ડીસી સર્વો મોટરનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ, પોઝિશન કંટ્રોલ કરીએ છીએ, બરાબર છે, બરાબર. તો આ જે છે એ એક સિમ્પલ છે, બહુ ખાસ આની અંદર કંઈ છે નહીં, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ આવે છે, બરાબર, આપણે થોડુંક એક ઇમ્પોર્ટન્ટ જે છે ને એ એક આપણે જોઈ લઈએ એક, બરાબર, એ છે આપણું સ્ટેપર મોટર, બરાબર. સ્ટેપર મોટર જે છે એ નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે સ્ટેપ વાઇઝ જે છે એ રોટેટ થાય છે, બરાબર. આપણે જે જનરલી જોતા હોય એસી મોટર, ડીસી મોટર, એ સ્મૂથ મોશન હોય છે એની, બરાબર છે, સ્મૂથ મોશન હોય છે એકદમ. પણ સ્ટેપર મોટરની મોશન સ્મૂથ નથી હોતી, એ સ્ટેપ વાઇઝ જે છે આગળ ખસે છે, બરાબર. સ્ટેપ વાઇઝ એટલે જેમ તમે સમજી લો પંખાનો રેગ્યુલેટર છે તો 1 થી 5 સુધી એની અંદર અંકો કરેલા છે, બરાબર, માર્ક કરેલા છે. તો એ હિસાબે તમે 1, 2, 3 એવી રીતના સ્ટેપ વાઇઝ તમે રેગ્યુલેટર જે છે તમે આગળ ફરાવશો, બરાબર, કે જેથી પંખાની સ્પીડ કંટ્રોલ થશે, બરાબર. તો હવે સ્ટેપર મોટરની અંદર પણ કેવું હોય છે એવું જોઈએ છે કે સ્ટેપર મોટર જે છે એ સ્ટેપ વાઇઝ આગળ વધે છે. અને એના પણ કેવા પ્રકાર છે, 2 પ્રકાર છે, બરાબર. એના કેવા પ્રકાર છે, વેરિયેબલ રિલક્ટન્સના અને પરમનન્ટ મેગ્નેટ, બરાબર. વેરિયેબલ રિલક્ટન્સ અને પરમનન્ટ મેગ્નેટ. હવે બે શું છે આપણે જોઈએ, વેરિયેબલ રિલક્ટન્સ. હવે જો એની રચના કેવી રીતની હોય છે આપણે જોઈએ. જો આ જે છે એ સ્ટેપર મોટરની રચના છે, એમાં જે બાર જે છે, બરાબર, જો આપણે એક વ્યવસ્થિત રીતે સમજીએ, જો આ છે આપણી વેરિયેબલ રિલક્ટન્સ પ્રકારની સ્ટેપર મોટર. એની અંદર શું હોય છે કે જનરલી આ જે છે આપણી શું છે, સ્ટેટર છે, અને આ જે છે એ શું છે, રોટર, બરાબર. આ રોટર છે આપણી. હવે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા એબીસી જે છે સ્ટેટર ઉપર રાખેલું છે, બરાબર છે. હવે અહીંયા જે છે ને આ સ્ટેટર છે, બરાબર. આ જે એર ગેપ છે, બરાબર, અહીંયાથી આ બંને અલગ પડે છે, બરાબર છે. અહીંયાથી આ બંને
અલગ પડે છે, બરાબર છે. હવે સ્ટેટરની અંદર શું કરેલું છે? સ્લોટિંગ્સ કરેલું છે. હવે જો તમે આની અંદર જોશો ને તો લખેલું છે કે સ્ટેપર પર 12 પોલ હોય છે અને રોટર પર 8 પોલ હોય છે, બરાબર. એવી રીતના કરવામાં આવે છે. હવે દરેક સ્ટેટર પોલ પર વાઇન્ડિંગ હોય છે, બરાબર, અને દરેક વાઇન્ડિંગ જેને સેટમાં 4 પોલ હોય છે એવી 3 સેટમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે સમજો, સિમ્પલ એકદમ સમજો. જો આ 12 પોલ છે, બરાબર. તમે ગણશો ને તો 12 હશે. જો એબીસી ગણીએ કેટલી વખત છે? 1 વખત એબીસી, 2 વખત એબીસી, 3 વખત એબીસી અને 4 વખત એબીસી. એટલે 4 વખત એબીસી છે એટલે 4 તરી 12 તો સ્લોટ થઈ ગયા. હવે જો શું કહે છે તો કે આ 12 સ્લોટ છે એની અંદર વાઇન્ડિંગ તો આપણે મૂકેલી છે, પણ દરેક વાઇન્ડિંગ 4 પોલ જનરેટ કરે. દરેક વાઇન્ડિંગ 4 પોલ જનરેટ કરે એવા 3 સેટમાં વિભાજિત કરેલી છે. એટલે જો સૌથી પહેલી આ એ વાઇન્ડિંગ લઉં તો એ વાઇન્ડિંગ 4 પોલ જનરેટ કરે એના માટે એ 4 સ્લોટમાં હોવી જોઈએ, બરાબર છે. એ વાઇન્ડિંગ જે છે એ 4 પોલ જનરેટ કરી શકે એના માટે એ કેટલા સ્લોટમાં હોવી જોઈએ? કુલ 4 સ્લોટમાં. તો જુઓ, આ પહેલો સ્લોટ એનો, પછી આ બીજો સ્લોટ, આ ત્રીજો સ્લોટ એનો અને આ ચોથો સ્લોટ, બરાબર. તો આ સેટ એ થઈ ગયો, બરાબર. સેટ એ વાઇન્ડિંગનો, બરાબર, વાઇન્ડિંગનો સેટ એ, બરાબર, કે જે 4 પોલ કુલ જનરેટ કરશે. પછી આવે છે બી. તો બી પણ તમે જોશો, આ 1, આ 2, આ 3, આ 4, બરાબર છે. તો બી જે છે એ પણ સેટ બી જે છે એ પણ કેટલા પોલ જનરેટ કરશે? 4. એવી જ રીતના સી પણ જે છે એ 4 પોલ જનરેટ કરશે, બરાબર છે. તો આ જે છે આપણે જોવાનું છે, બરાબર. એટલે કુલ સેટ કેટલા છે? 3. એબીસી 3 સેટ, વાઇન્ડિંગના સેટ 3 છે. દરેક સેટ જે છે એ 4 પોલ જનરેટ કરશે, બરાબર છે. દરેક સેટ જે છે કેટલા પોલ જનરેટ કરશે? 4 પોલ, બરાબર છે. આપણે જોયું કેવી રીતે 4 પોલ જનરેટ કરશે, કારણ કે 4 પોલ જનરેટ કરવા માટે દરેક સેટ જે છે એ 4 સ્લોટમાં હોવો જોઈએ, બરાબર. એ આપણે જોયું કે એ પણ 4 સ્લોટમાં છે, બી પણ અને સી પણ. હવે શું કહે છે? કોઈ પણ સમય એક જ સેટ એનર્જાઇઝ કરવામાં આવે છે, બરાબર. અને એક સેટ એનર્જાઇઝ કરવામાં આવે અને એ પ્રમાણે રોટર પર તે સેટના કુલ 4 પોલ ઇન્ડ્યુસ થાય છે. રોટર કેટલા પોલનું છે? રોટરની અંદર કેટલા સ્લોટિંગ છે? 8 છે. જો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8, બરાબર. એના પર કુલ કેટલા? 8 સ્લોટિંગ્સ છે, બરાબર છે. 8 સ્લોટિંગ્સ છે એટલે હવે તમે જોઈ શકો છો, બરાબર, કે કોઈ પણ એક સમય એક જ સેટ, બરાબર. સમજી લો કે સૌથી પહેલાં મેં સેટ એ એનર્જાઇઝ કર્યો, બરાબર. સેટ એ એનર્જાઇઝ કર્યો તો પોલ કેટલા જનરેટ થશે? જ્યાં જ્યાં એ હશે ને ત્યાં પોલ જનરેટ થશે, બરાબર. પોલ એટલે શું? એનએસ એવી રીતના, બરાબર. જો અહીંયા એન હશે, ઉપરનો જે મેં લખ્યું છે ત્યાં, તો નીચે એસ હશે. આ બાજુ એન હશે તો અહીંયા એસ હશે. આવી રીતના કુલ 4 પોલ જનરેટ થયા, બરાબર. જનરલી એના કરતાં ઊંધું હોય છે, આવી રીતના એનએસ એવી રીતના હોય છે, એનએનએસએસ કરતાં, બરાબર. ચાલો, એ તો ઠીક છે, આપણે હવે સમજવાનું છે. હવે જો મેઇન વાત જે છે ને એ છે કે આ 4 પોલ જનરેટ થયા, તો હવે આ 4 પોલ જે છે ને એ સેટ વડે જે 4 પોલ જનરેટ થયા છે એ આ રોટર પર, અંદરનું જે રોટર છે એ રોટર પર પણ 4 પોલ ઇન્ડ્યુસ કરશે. એટલે સમજી લો કે આ એન છે તો રોટર પર એની સામે એસ ઇન્ડ્યુસ થશે. અહીંયા એન છે તો અહીંયા રોટર પર એસ, અહીંયા એસ છે તો અહીંયા એન, અને એસ છે તો ત્યાં એન. આવી રીતના 4 પોલ ઇન્ડ્યુસ થશે. અને જે બાકીના 4 પોલ જે વધ્યા છે કે જેની ઉપર અત્યારે રોટરની વાત થાય છે, કે જેની ઉપર કોઈ પણ પ્રકારના પોલ ઇન્ડ્યુસ થયા નથી, એ ક્યાં રહેશે? તો કે એ જે છે એ રોટર જે છે એ રોટરના જે પોલની જે સ્લોટની અંદર પોલ ઇન્ડ્યુસ નથી થયા એ સ્ટેટરના જે સ્લોટ છે ત્યાં વચ્ચે ક્યાંય પણ ગોઠવાઈ જશે, ઓટોમેટિક ગોઠવાઈ જશે. મૂળ જે ગોઠવવાનું છે ને એ કોણ ગોઠવાશે? મૂળ જે ગોઠવણી કરવાની છે એ ગોઠવણી છે આપણે એ વડે જે આપણે ગોઠવણી કરીએ છીએ, બરાબર છે. મૂળ ગોઠવણી આપણે કરવાની જે છે એ આ એ વડે ઇન્ડ્યુસ થયેલા પોલની કરવાની છે, બરાબર છે. એ વડે ઇન્ડ્યુસ જે પોલ થશે એની આપણે ગોઠવણી કરવાની છે. અહીંયા એને આપણે સેટ એ એનર્જાઇઝ કર્યો છે, બરાબર. સેટ એ તમે એનર્જાઇઝ કર્યો છે તો એ સેટ એ પાસે જે છે ને જે પણ ઇન્ડ્યુસ થશે પોલ, એના વિરુદ્ધનો પોલ જે છે એ ક્યાં ઇન્ડ્યુસ થશે? રોટર ઉપર. એનએસ હું અહીંયા કરું છું તો આ જે પોલ છે, બરાબર, અહીંયા એસ વિરુદ્ધનો જનરેટ થશે, અહીંયા એસ વિરુદ્ધનો, અહીંયા એન, બરાબર. તો આ જે છે ને એ એકબીજા સાથે શું થશે? આવી રીતના અલાઇન થઈ જશે, એટલે કે એકબીજા
ને જાણે એવી રીતના કેમ લોહી ચુંબક હોય, બરાબર, લો ચુંબક હોય કેમ એકબીજાને અટ્રેક્ટ કરે, બરાબર, વિરુદ્ધ પોલ હોય, NS હોય, બરાબર, તો એકબીજાને અટ્રેક્ટ કરે તો કેવી રીતના જોઈન્ટ થઈ જાય, એવી રીતનું અહીંયા જે છે આ બે પોલ એકબીજાને અટ્રેક્ટ કરશે. જોઈન્ટ નહીં થાય કારણ કે વચ્ચે અહીંયા એર ગેપ તો છે, પણ આ રોટર જે છે એ શાફ્ટ પર જડેલું છે એટલા માટે, બરાબર. તો આવી રીતના સેટ 1 એનર્જાઇઝ થઈ જશે, બરાબર, અને સેટ 1 એનર્જાઇઝ થશે એટલે રોટર જે છે એની સાથે અલાઇન થઈ જશે. બાકીના જે છે જેનામાં કોઈ પણ પ્રકારના જનરેટ નથી થયા પોલ, એ ઓટોમેટિક વચ્ચે ક્યાંક ગોઠવાઈ જશે. એ આપણે મેટર નથી. મેટર આપણે આ છે કે એ વડે જે પોલ જનરેટ થયા છે, બરાબર, એની વિરુદ્ધના પોલ રોટર ઉપર જનરેટ થાય છે અને પછી એકબીજા સાથે અલાઇન થઈ જાય છે, બરાબર, એટલે એકબીજાની સીધમાં આવી જાય છે, જો આવી રીતે. હવે સમજી લો કે તમારે મોટરને જે છે એ આવી રીતના ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરાવવી છે, એટલે સ્ટેપ પ્રમાણે. તો તમે શું કરશો હવે મને કહો? તમે શું કરશો? બોલો, તમે શું કરશો? અત્યારે આપણે જે પ્રમાણે એને એનર્જાઇઝ કર્યો છે એટલે આવી રીતના અત્યારે સેટ થયેલું છે, બરાબર. ત્યારે આવી રીતના રોટર જે છે સેટ થયેલી છે. તમારે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટરને ફેરવવી છે, એટલે મોટર તમને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે એવી રીતના જોઈએ છે. એનો મતલબ શું છે? તો કે હવે જે છે આની અંદર આ પહેલે આપણે એ સેટને શું કર્યો છે? એ સેટને આપણે શું કર્યું છે? એ સેટને એનર્જાઇઝ કર્યો છે. હવે આ રોટર જે છે એ આવી રીતના ફરવી જોઈએ. તો એના માટે સીને તમે એનર્જાઇઝ કરશો, બરાબર, કે હવે એ આપણે તો ખબર છે દર કોઈ પણ સમય એક જ સેટ એનર્જાઇઝ થયેલો હશે, એટલે એ સેટમાંથી હવે તમે સી સેટ એનર્જાઇઝ કરશો, બરાબર. એટલે શું થશે? તો કે આની ઉપર જે છે જે એસ પોલ જનરેટ થયો છે કે એન પોલ જનરેટ થયો છે, બરાબર છે, એ જે છે એ હવે શું કરશે? એ આ સી જે છે એ હવે આને અટ્રેક્ટ કરશે, બરાબર છે. આ સી જે છે એ હવે આને અટ્રેક્ટ કરશે, આ સી આને અટ્રેક્ટ કરશે અને આ સી જે છે એને અટ્રેક્ટ કરશે. એટલે શું થશે? આ જે રોટરનો સ્લોટ છે એ આ બાજુ જશે, બરાબર, સી બાજુ જશે. એટલે રોટર કેવી રીતના ફરશે? ક્લોકવાઇઝમાં. સમજી લો એન્ટી ક્લોકવાઇઝ તમારે ફરાવવી છે, એટલે કે આ બાજુ તમારે ફરાવવી છે. તો તમારે કોને એનર્જાઇઝ કરવો પડશે? પછી બીને, બરાબર છે. તો આ જ જે છે વસ્તુ આપણે સમજવાની છે, બરાબર. આ જ વસ્તુ આની અંદર કરી છે કે તમારે ક્લોકવાઇઝ ફરાવવું હોય તો તમે ABC જે છે એવી રીતના તમે કરશો, બરાબર, એનર્જાઇઝ. અને જો તમારે એન્ટી ક્લોકવાઇઝ કરવું, કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, તો તમારે આ સેટ આવી રીતના એનર્જાઇઝ કરવા પડશે, ACB એવી રીતના, બરાબર છે. તો આ જ એના ફાયદા શું છે? તો કે સ્ટેપિંગ રેટ વધારે છે અને ટોર્ક પણ વધારે મળે છે. સ્ટેપિંગ રેટ એટલે શું? તો તમે આગળ આપણે પરમેનન્ટ મેગ્નેટ જોશું ને, પરમેનન્ટ મેગ્નેટ પ્રકારની સ્ટેપર મોટર, ત્યારે તમને ખબર પડશે કે આ પરમેનન્ટ મેગ્નેટ પ્રકારની સ્ટેપર મોટર તો ખાલી 4 જ સ્ટેપમાં ફરે છે, બરાબર. એટલે જો પેલો આ સ્ટેપ, બરાબર, પેલો આ સ્ટેપ, પછી આ બીજો સ્ટેપ, પછી ત્રીજો અને આ ચોથો. જ્યારે તમે આની અંદર તમે જોશો તો આ આપણી મોટર જે છે બરાબર એ 12 સ્ટેપમાં ફરે છે. આ મોટર આપણી 12 સ્ટેપમાં ફરે છે. અને જ્યારે આ પરમેનન્ટ મેગ્નેટવાળી છે એ કેટલી સ્ટેપમાં ફરે છે? એ માત્ર જે છે 4 સ્ટેપમાં ફરે છે. એટલે આપણી જે વેરિયેબલ રિલેક્ટન્સવાળી છે એના સ્ટેપિંગ રેટ શું છે? વધારે છે, બરાબર. પરમેનન્ટ મેગ્નેટ પ્રકારની સ્ટેપર મોટર જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. તો ત્યારે અહીંયા પૂરું કરીએ.